સ્વયં ભગવાનને અંદરથી સમુદ્ર દેવ બહાર આવે છે અને જ્ઞાન આપે છે કે ભાઈ વિશ્વકર્માના 2 પુત્રો છે. કોણ છે 2? તો કે ભાઈ નલ અને નીલ. એમને વરદાન છે જ્યારે બી જે બી અંદર નાખશે ને એ ક્યારેય ડૂબશે નહીં. હવે તમારા પપ્પા આર્કિટેક્ટ હોય તો તમારે પછી ચિંતા જ નહીં ને, જે હોય ટાટા. સાચી વાત કે નહીં? ત્યારે એટલે દુકાન હોય પોતાનો તો ચાલી જાય. શું કહો? દુકાનમાં તો ચાલી જાય કે હે ત્યારે એટલે એવું જ છે. એટલે એમાં કે બ્રિજ બની ગયું. હવે તમારે જો આપણે જો બિલ્ડર હોય તો એને ઘર બાંધવું હોય તો ચિંતા કરી બાંધી કાઢો, ચાલો ને કે આમ જ બંધાઈ જશે. એવી રીતે આખો આખો બ્રિજ બની જાય છે. કોના? રામના નામે બ્રિજ બની જાય છે. રામ ભગવાનને ધૈર્ય નહીં એક ના પત્રો અંદર જાય છે કે નહીં જોવા દે, બધા નાખે તરે છું માર કેમ નહીં થાય. રામ એક પથ્થર નાખે છે. હનુમાનજી ઉપર ડાળી પર બેઠા બેઠા જોઈ રહ્યા છે, પ્રભુ લીલા કરી રહ્યા છે. પથ્થર તો અંદર જતો રહ્યો. પથ્થર કેમનો અંદર જતો રહ્યો? તો કે પ્રભુ તમારા હાથમાં હોય ને એ તરે, તમે જેને છોડો ને એ તો પછી તરી જ જાય. એટલે પછી કે ક્યાંથી તરે? એટલે ભગવાન બી પછી મંદ મંદ મુસ્કાય છે ને આગળ વધે છે, આગળ જાય છે. ભગવાન કે હજુ આપણે ચાન્સ આપો. કોને ચાન્સ આપો? રાવણને ચાન્સ આપો. એટલે કોને મોકલે છે? તો કે ભાઈ અંગદને મોકલે છે. અંગદને કે જા જઈને વાત કર રાવણને કે ના કરે, આવું બહુ ખોટું ડેમેજ વધારે થઈ જશે. કે ઓલરેડી કે હનુમાનજી હમણાં ડેમેજ કરીને આવ્યા છે કે પાછું થઈ જશે, પણ સુધરે ના સુધરે. એટલે અંગદ ત્યાં આવે છે. અંગદને પાછું રાવણ કહે છે કે તું કોણ? કે એટલે કે અંગદ કહે છે કે હું કે વાનર. કોણ? કે હું કે પ્રભુ એ જ વાનર જેની પૂંછડીમાં મારા પિતાજીની પૂંછડી હતી ને એમાં બાંધીને તમને છે ને 6 મહિના સુધી પૃથ્વી પર ફેરવ્યા હતા. એ વાનરનો છોકરો હું. એટલે વાલીનો છોકરો. એટલે ઈગો થાય એટલે માણસ તો બહુ ગુસ્સો આવે, એટલે પાછા ગુસ્સે થાય કે આવું કેવું કે. એટલે કે એ બધું ઠીક છે કે તારા પપ્પા બધી ઓલ્ડ સ્ટોરી છે કે તું કોણ? તો કે હું તો કે એક સામાન્ય વાનર. તો કે એમ? તો કે હા કે તમારે આખું પ્લેન લઈને માતાજીને લેવા ગયા તમે, તો કે તમે એક બોર્ડર સુદ્ધા ક્રોસ ના કરી શક્યા. લક્ષ્મણ રેખા જે લક્ષ્મણે બનાવી હતી કે લક્ષ્મણજીએ, એ તમે ક્રોસ ના કરી શક્યા. અને એના માટે તમે કે છલ કપટ કર્યું અને અમે તો કે બ્રિજ બાંધીને આવી ગયા. એ જ વાનર કે બીજો કોઈ નહીં, કે હું તો વાનર. એટલે ઓર ઈગોવટ થાય છે કે આ તો કે ભરી સભામાં મને એ કરે છે. એટલે કહે છે કે બસ હવે ઇનફ ઇઝ ઇનફ. તો કહે છે કે તારું શૌર્ય શું છે? કે આ તો બધી મનગઢત વાતો છે કે. એટલે કે સારું કે તમે મારા કે અહીંયા પગ મૂકું છું કે મારો પગ જો જે બી તમારો હલાઈ શકશે ને કે રામ ભગવાનની જગ્યાએ હું તમને ગેરંટી આપું છું કે અમે સીતા માતાને લીધા વગર પાછા જતા રહીશું. મારો પગ અહીંયા મૂક્યો છે કે મેં ખાલી રામ ભગવાનનું નામ લઈને જ આ પગ મૂક્યો છે. નથી મને કોઈ વિદ્યા, નથી મારામાં કોઈ શક્તિ, કે મારામાં કશું જ નથી. મેં ખાલી રામનું નામ લઈને આ પગ મૂક્યો છે કે આ પગ મારો પકડી લે, જે હલાઈ દે તો કે આપણે પાછા. આખી સભા આવે છે, વળી બધાના મુગટ જતા રહે છે, કોઈ કરી નથી શકતું. હવે સ્વયં રાવણ આવે છે એટલે અંગદ તરત જ પગ પાછો લઈ લે છે કે અરે મૂર્ખ, તારે પગે જ પડવું છે તો પ્રભુ રામના પડે ને મારા પગે શું કરવા પડ્યો છે? અને કે હું એ જ વાનર કે જેને તને સિંહાસન પરથી નીચે લાવ્યો પગે પાડવા માટે. એટલે તો પછી ખતરનાક. અને પછી અંગદ પાછા આવી જાય છે. યુદ્ધ ચાલે છે, ઘણા સમય સુધી યુદ્ધ ચાલે છે. એટલે યુદ્ધ ઘણા સમય સુધી નહીં પણ યુદ્ધની બધી એ થાય છે. આ બાજુ વિભીષણને બી નીકાળી દે છે. એટલે વિભીષણ બી આવી જાય છે પ્રભુ રામ જોડે. પ્રભુ રામના સાનિધ્યમાં આવે છે અને કહે છે કે હવે આપણે યુદ્ધ કરવું અનિવાર્ય છે. હવે તો યુદ્ધ એ જ પરિણામ, એ જ છે, બીજું કોઈ ઓપ્શન છે નહીં. તો કે સારું કે ચલો કે આપણે યુદ્ધ કરીએ. હવે રાવણ જે પોતો હતો ને એ રાવણ કોણ હતો? તો કે જય ને વિજય નામના 2 દ્વારપાલ હતા ભગવાન વિષ્ણુના. અને એમને ભગવાને કીધું હતું કે ભાઈ તું મને કે તારે કેટલા અવતારમાં મારી જોડે આવું છે. જો એમને શ્રાપ મળ્યો હતો, બ્રહ્માજીના પુત્રો હતા જે મુનિ, એમને શ્રાપ આપ્યો હતો કે તમે દાનવ યોનિમાં જન્મશો. એટલે ભગવાન કહે છે કે આ તો મારા દ્વારપાળ હતા, અમને શ્રાપ આપ્યો, તમે વચ્ચે ઇન્ટરફિયર કરે ને.
એટલે કે ચલો કે શાપ તો પાછો ના લઈ શકીએ, પણ જો એ દાનવ યોનિમાં જન્મશે તો 3 જ અવતાર લેવા પડશે અને તમારી જોડે આવશે, અને મનુષ્ય યોનિમાં રહીને તમારા ભક્ત બનશે તો એમને 7 જન્મ લેવા પડશે. હવે એ સમય તો બધાના 100 વર્ષથી ઉપર જ આયુષ્ય હતા, એટલે બધાને એમ કે કેટલું જીવીશું અને ક્યારે પાર આવશે, એટલે કે આપણે 3 નો રાખો રિઝનેબલ છે. એટલે એ દાનવ બને છે જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ અને જે રાવણ અને કુંભકર્ણ અને શિશુપાલ અને દંતધ્વજ એ દ્વાપર યુગમાં આવે છે. એટલે આવી રીતે એમના 3 થાય છે. હવે પહેલો છે રાવણ. રાવણ પોતે એ યુદ્ધનો પ્રારંભ થઈ ગયો, ઘણા દિવસ થઈ ગયા અને છેવટે આવે છે તો પહેલી વાર એ મારે છે તો નાગપાશથી બાંધી કાઢે છે. કોને? પ્રભુ રામને અને લક્ષ્મણજીને. બીજી વાર આવે છે, લક્ષ્મણજીને શક્તિ વગાડે છે અને લક્ષ્મણજી મૂર્છા પામી જાય છે. હવે ત્રીજી વાર આવે છે અને એના માટે સ્વયં હનુમાનજી જઈને એમના માટે લઈ આવે છે. શું લઈ આવે છે? સંજીવની બુટી, આખો પર્વત લઈ આવે છે. હવે છે ત્રીજો વખત જ્યારે ફરી મેઘનાથ આવે છે. મેઘનાથ કહે છે કે આ યુદ્ધ કરવું પડશે. મેઘનાથ જેવા યુદ્ધમાં આવે છે હંમેશા છે ને 2 વાર વોર્નિંગ અપાય, ત્રીજી વાર માણસ વોર્નિંગ ના આપે, ડાયરેક્ટ એક્શન જ કરે, બરાબર? એટલે એ નિકુંભલા દેવીનો યજ્ઞ કરતા હોય છે. કુળદેવી, હંમેશા કુળદેવીને બહુ જ પૂજવાનું. ઘરમાં કુળદેવીથી વધારે કશું જ નહીં. કુળની દેવી એ દેવી જ છે જે તમારા કુળમાં બધું લાવે છે. એટલે એને ખબર જ હોય છે કે જો આ યજ્ઞ સફળ થઈ ગયો તો પછી બધું સાર્થક જ થઈ જશે. એટલે લક્ષ્મણજી આવે છે, લક્ષ્મણજી એમની જોડે યુદ્ધ કરે છે. યુદ્ધ કરે છે ને ત્યારે જ એમને ભ્રાંતિ થઈ જાય છે કે આટલું સામર્થ્ય છે 2 વાર, જેમાં પોસિબલ જ નથી માણસ બચે, એવામાં માણસ બચી ગયો, સાધારણ માણસ નથી. એ એમની દિવ્ય દ્રષ્ટિથી જોવે છે ને એમને જ્ઞાન થઈ જાય છે કે આ કોણ છે. એ જાય છે એમના પિતાજી જોડે, પિતાજી આ સ્વયં નર નારાયણ છે. નારાયણ આવ્યા છે કે તમે કે દેવીને આપી દો કે આઈ મીન એમની જોડે ના થાય કે યુદ્ધ, કે એમને મને 2 વાર જવા દીધું, હવે મને નથી લાગતું મને જવા દેશે. તો કે તું કે ડરી ગયો કે ઘરમાં બેસી જા, કે હું લડી આવીશ, કે તું ઘરમાં રહે. માતાજીને પ્રણામ કરીશ કે ના પિતાજી, તમારા શૌર્યની રક્ષા કરવા માટે હું અંતિમ શ્વાસ સુધી લડીશ. જાય છે. હવે કોણ આવે છે? સુલોચના. સુલોચના કોણ છે? મેઘનાથના વાઇફ છે, નાગપુત્રી છે. એટલે જ્યારે સુલોચના જોડાવે છે તો સુલોચનાને કહે છે કે પ્રિય, હું આ તમને અંતિમ વાર મળી રહ્યો છું. હું તમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યો છું કે હવે જે યુદ્ધ થશે મારું બચવું અશક્ય છે. તો કે પણ તમે આટલું જ બધું એ કરી રહ્યા છો તો કે તમે નાગપુત્રી હોય તો કે તમે સ્વયં શેષનાગની મદદ લો ને, કે એ તમને મદદ કરશે. કે કારણ કે આપણે એક ફેમિલી મેમ્બર હોય ને તો એવું આપણે બીજું બધા એક સરખા હોય ને એટલે અંદર અંદર ચાલે કે લાગવક લાગે કે આવી જશે, કે તમને હેલ્પ કરશે. કે તો કે દેવી, હું જેની સામે લડી રહ્યો છું એ સ્વયં શેષનાગ છે. અને એમને મને 2 વાર જવા દીધો. કેમ? કારણ કે તું પુત્રી છે, હું તો જમાઈ થઉં ને એમનો, એટલા માટે કે એમને મને 2 વાર માર્યો. પણ હવે નહીં, માટે હું મોક્ષના માર્ગે જઈ રહ્યો છું, તું મને સદગતિ માટે પ્રાર્થના કર. સુલોચના જોડે એ અંતિમ દર્શન કરીને આગળ વધે છે અને થાય છે એવું કે લક્ષ્મણજી એમનો અંત કરી દે છે, એમને મોક્ષનો અવતાર આપી દે છે. હવે થાય છે શું? રાતના હોય છે, બધા બેઠા હોય છે. હવે ત્યારે કોણ આવે છે? રાવણનો ભાઈ હોય છે, એનું નામ શું છે? કુંભકર્ણનો બી અંત થઈ ગયો સ્ટોરીમાં. હવે કુંભકર્ણ આવે છે. કુંભકર્ણને બી ભગવાને વધ કરી દીધો. રાવણનો હજુ એક ભાઈ છે, એનું નામ છે અહિરાવણ. અહિરાવણ છે છલ અને કપટમાં એકદમ નિષ્ણાંત, અને પ્રભુ રામ અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થાની અંદર કરી દે છે અને એ પાતાળ લોકમાં લઈ જાય છે. પાતાળ લોકમાં લઈ જાય છે, ત્યાં આગળ સ્વયં હનુમાનજી પહોંચી જાય છે અને સ્વયં પાતાળ લોકમાં જ્યારે હનુમાનજી જાય છે ત્યારે એમને યાદ થાય છે કે આ અહિરાવણને મારવો હોય ને તો એના 5 અલગ અલગ દિશાની અંદર
5 અલગ અલગ મુખ છે દીવા છે